ખાતે પણ કાર્યક્રમ યોજાયો હતો। 22મી જાન્યુઆરી એટલે કે ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ આ ઐતિહાસિક દિવસની ઉજવણી દેશભરમાં કરાઈ હતી। સુરત શહેરમાં બીજી દિવાળી જેવો માહોલ જોવા મળ્યો હતો તો સુરતમાં રવિવારથી જ અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈ શોભાયાત્રા, કળશ યાત્રા સહિતનું આયોજન કરાયું હતું। ત્યારે પાંડેસરા આવિર્ભાવ સોસાયટી ખાતે પણ શ્રી ગુરુકૃપા વિદ્યા સંકુલ અને મહાત્મા ગાંધી વિદ્યા સંકુલ સ્કૂલ ખાતે આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા અને રામ ભક્તિના દર્શન કરાવ્યા હતા। મારું નામ માયા સંજય ચૌહાણ, ગુરુકૃપા વિદ્યા સંકુલમાં નોકરી કરું છું ટીચર તરીકે। આજે આપણે 22 તારીખે આખું વિશ્વભર દેશભરમાં જ્યારે રામ મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠાનો કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે, તો અમારી સ્કૂલમાં પણ એ કાર્યક્રમ હર્ષ અને ઉલ્લાસથી યોજવામાં આવ્યો હતો અને વાલીઓનો બહુ સરસ સાથ સહકાર અમને મળ્યો। બદલ